ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ. શું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર છે? હોય તો એની ક્ષેત્ર રેખાઓ કેવી રીતે ગોઠવાયેલી હોય છે? આ ક્ષેત્ર રેખાઓનો રોલ શું છે? આ ક્ષેત્ર રેખાઓ ના હોત તો શું થાત? તો બહુ જ અગત્યનું છે. અને સમય મળશે તો તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉપર એક બહુ સરસ મૂવી છે. મૂવી પણ હું તમને ગાઈડ કરીશ કે તમે તમારી જાતે જોવાનો પ્રયત્ન કરજો. અને આ મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી જે છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની જે તીવ્રતા છે, એમાં જે ચેન્જીસ આવે તો એને કારણે કેવા પ્રકારની ભૌગોલિક ઘટનાઓ બને છે, એ બધી જ ડિટેલ્સ તમને એ મૂવીની અંદર જોવા મળશે. નો ડાઉટ એ માત્ર એક કાલ્પનિક મૂવી છે કે પણ સાયન્સ ફિક્શન બેઝડ મૂવી છે. અત્યારે હું તમને એનું નામ નથી આપતો, નહીં તો તમે લોકો મારા વિડીયો નહીં જુઓ પણ મૂવી જોશો, રાઈટ? તો પહેલાં સ્ટડી અને પછી આપણે મૂવીની વાત કરીશું અને જોઈશું પણ ખરા, અને સાથે પણ જોવાનો પ્રયત્ન કરીશું, રાઈટ? તો સૌથી પહેલાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું અસ્તિત્વ કેવી રીતે આવ્યું? તો લગભગ ઈસવીસન 600ની સાલ પૂર્વે, ઈસવીસન પૂર્વે 600, બરાબર, એક આજે થોડા ઘણા ભરવાડો જે છે એક મેગ્નેશિયા નામના ટાપુ ઉપર ગાયો ચરાવવા માટે ગયા હતા. ઇટ્સ અ સ્ટોરી, પ્લીઝ લિસન ધ સ્ટોરી. મેગ્નેશિયા નામનો આ ટાપુ છે. ટાપુ ઉપર એ લોકો ભરવાડો જે છે એ ગાયો ચરાવવા માટે ગયા. અને એ વખતે એ લોકો, તમને ખબર છે તો શરૂઆતમાં અત્યારે કઈ લેધરના ચંપલ નહોતા એ વખતે, એટલે એ લોકો લાકડાના ચપ્પલો અને બૂટ એવું પહેરતા હતા. અને એ બૂટની જે પકડ માટે એ લોકો અંદર શું કરતા હતા કે ખીલીઓ જે છે એ અંદર, એની અંદર એ લોકો રાખતા હતા. તો લાકડાના બૂટની અંદર લોખંડની ખીલીઓ, આવા શૂઝ પહેરીના ભરવાડો જે છે એ મેગ્નેશિયા નામના ટાપુ ઉપર જ્યારે ગાયો ચરાવવા જતા ને, ત્યારે એમના બૂટ જે છે ને એ જગ્યા ઉપર આમ ચોંટી જતા હતા, બરાબર? એનો મતલબ એ કે આવું થવાનું કારણ, હવે એમને ખબર ના હોય કે આવું કેમ થાય છે, એમને એમ કે હશે, આ જગ્યા જેવી હશે, પણ બેઝિકલી એ વિસ્તારની અંદર ચુંબકીય ખનિજો, જેને આપણે કહીએ છીએ કે જેવા દ્રવ્યો કે જે ચુંબકત્વના ગુણધર્મો ધરાવે છે, તો ચુંબકીય જે ખનિજો છે એ ત્યાં આગળ મળી આવ્યા. અને આ ખનિજો, એ તમને ખબર છે તો કે એ સામાન્ય રીતે આકર્ષવાની વૃત્તિ ધરાવતા હતા. બરાબર? અને એ પરથી પછી ધીરે ધીરે એ દ્રવ્યો ઉપર અભ્યાસ શરૂ થયો. અને આપણે આ ચેપ્ટરના એન્ડની અંદર, લાસ્ટ ટોપિકની અંદર આવા જુદા જુદા દ્રવ્યોનો પણ આપણે અભ્યાસ કરવાનો. આ બેઝિકલી હિસ્ટ્રી છે, બરાબર? તમને એક પણ ખબર છે કે ચુંબકનું મેઇન ફંક્શન શું છે? તો કે ચુંબકોનો મેઇન ફંક્શન જે છે એ દિશા દર્શાવે છે. અને એ દિશા દર્શાવવા માટે એ લોકો આ ચુંબકનો ઉપયોગ કરવા માંડ્યા. અને ધીરે ધીરે જેમ જેમ થિયરીઝ નવી ડેવલપ થતી ગઈ, તેમ આની અંદર ઘણું બધું અપડેટ મિત્રો આવતું ગયું, બરાબર? તો જે અપડેટ આવ્યું છે એની અંદર સૌથી પહેલા એ યાદ રાખજો કે લોખંડના જે ચુંબકનો એક પાતળો લાંબો ટુકડો, તમને ચુંબક છે એના લાંબા પાતળા ટુકડાને, કે જેને ગજ્યો ચુંબક કહેવામાં આવે છે, આવા ગજિયા ચુંબકને મુક્ત રીતે ભ્રમણ કરી શકે આવો એક ગજ્યો ચુંબક છે અને એને મુક્ત રીતે ભ્રમણ કરી શકે એવી રીતે એને લટકાવી દીધો અને એને લટકાવીને છોડી દીધો, તો એ કોઈ ચોક્કસ ડિરેક્શનની અંદર સ્થિર થાય છે. તો
તો એ હંમેશા યાદ રાખજો કે આ જે બાર મેગ્નેટ છે કે આ જે ગજ્યો ચુંબક છે, આ જે ગજ્યો ચુંબક જે છે તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. બરાબર. બીજી વસ્તુ જે એનાલિસિસ કર્યું આ લોકોએ, જેમ જેમ આ વસ્તુ મળતી ગઈ એવી રીતે પછી ચુંબક ઉપર, ચુંબકત્વ, મેગ્નેટિઝમ ઉપર અભ્યાસ કરતા ગયા તો ખબર પડી કે આ ગજ્યો ચુંબક જે છે લાંબો પાતળો ટુકડો છે મેટલનો, એટલે કે ચુંબકીય દ્રવ્યનો, એને મુક્ત ભ્રમણ કરીને છોડી દીધું, તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. અને તમે એ પણ ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો કે ચુંબકીય સોય તમે લોકોએ જોઈ છે, ઘડિયાળમાં પણ હવે તો આવતી થઈ ગઈ છે, મેગ્નેટિક કંપાસ જેને કહીએ છીએ, સ્ટેશનરી શોપમાં પણ આરામથી અવેલેબલ છે. એને કોઈ પણ ડિરેક્શનમાં રાખશો તો એ ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. બરાબર. બીજું એ લોકોએ જો ઓબ્ઝર્વ કર્યું કે પૃથ્વીની સપાટી પરના જુદા જુદા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જુદી જુદી મળી. એટલે એમણે એવું કહ્યું કે ચુંબકીય ક્ષેત્રની જે તીવ્રતા છે જુદા જુદા સ્થળે એ જુદી જુદી હોય છે. આવું શોધી નાખ્યું એમણે. બીજું એમણે એ પણ જોયું કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે પૃથ્વીનું એ ખૂબ નબળું છે, ખૂબ નબળું છે. અને ધેટ ઇઝ એપ્રોક્સિમેટલી, આશરે બધા જુદા જુદા સ્થળે જુદું જુદું છે. કે કેવું આપણે ગુરુત્વ પ્રવેગ છે બધા સ્થળે જુદું જુદું છે, પણ એપ્રોક્સિમેટ આપણે કેલ્ક્યુલેશન માટે કેટલું લઈએ છીએ 9.8. એવી રીતે ચુંબકીય ક્ષેત્ર જુદા જુદા સ્થળે જુદું જુદું જ છે, પણ આશરે જે કોમન વેલ્યુ છે દરેકની એ -5 ટેસ્લાના ક્રમની છે. -5 ટેસ્લા, ધીસ ઇઝ વેરી વેરી લો વેલ્યુ. અને ચુંબકીય ક્ષેત્રનો એકમ પણ તમને ખબર છે, ગોસ, કે 1 ગોસ is equal to 10⁻⁴ ટેસ્લા. બરાબર. તો 1 ગોસ is equal to 10⁻⁴ ટેસ્લા થશે. તો 1 ટેસ્લા is equal to કેટલો થશે? that is 10⁴ ગોસ. ક્લિયર અહીં સુધી? બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી? ઓકે. હવે આ થઈ બેઝિક હિસ્ટ્રી અને આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત. હવે ચુંબકીય ક્ષેત્રનું મેઇન જે છે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ. ચુંબકીય ક્ષેત્ર એવું થયું કે આ ચુંબકીય ક્ષેત્ર આવ્યું કેવી રીતે? તો સમજી લો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવી રીતે આવ્યું? તો સૌથી પહેલા તો એનું માન્યતા, અને એ પણ યાદ રાખજો, ફ્રોમ અ વેરી ફર્સ્ટ પોઈન્ટ હું તમને કહું છું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું ખરું, પણ એ ચુંબકીય ક્ષેત્ર એનું પાછળનું મૂળ કારણ શું છે 100% સાચું કારણ હજુ સુધી મળ્યું નથી. ક્લિયર? પણ માન્યતા શું હતી એ તમને કહું. માન્યતા એવી હતી કે આ પૃથ્વી છે, આપણને તો એવું જ હતું, આ લોકોને તો એવું જ હતું કે ગજ્યો ચુંબક છે ને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો આ પૃથ્વી છે ને પૃથ્વી પોતે એક ગજ્યા ચુંબક, પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે એક ભારે આવો મોટો રાક્ષસી કદનો, કારણ કે પૃથ્વીનું રેડિયસ તો કેટલી છે 6400 કિલોમીટર છે. તો આ કેટલો મોટો ગોળો થયો? તો એના સેન્ટરમાં, એના કોર ઉપર, જેમ આ પૃથ્વીની અક્ષ હોય ને, તો એના અક્ષ ઉપર બહુ જ ખૂબ મોટો હ્યુજ બાર મેગ્નેટ છે, ગજ્યો ચુંબક છે, એવી ધારણા ધારી લીધી. અને એને કારણે એમણે કહ્યું કે એની ક્ષેત્ર રેખાઓ આપણને આવી રીતે મળે છે. બરાબર? શું ધાર્યું? માન્યતા શું ધારી કે પૃથ્વી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એની પાછળનું મૂળ કારણ કોણ છે? તો એની પાછળનું મૂળ કારણ પૃથ્વીના પેટાળમાં રહેલો ખૂબ મોટા કદનો એક ગજ્યો ચુંબક છે. એ ગજ્યો ચુંબક આ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. આવું ધારી લીધું. પણ એક બીજી થિયરી સામે આવી કે ભાઈ પૃથ્વીનું જે ગર્ભ છે, આ જે મેગ્નેટ જ્યાં પડ્યો છે આ ખૂબ અંદર છે, એકદમ સેન્ટરમાં છે. તો એવું કહે છે કે પૃથ્વીનો જે ગર્ભ છે
જેને એનું કોર કહીએ છે, એનું ટેમ્પરેચર ખૂબ વધારે છે, ખૂબ વધારે છે. ઇવન એવું કે છે કે ક્યુરી તાપમાન જે છે એના કરતા પણ વધુ છે. હવે તમે વિચાર કરો કે જો અંદર એટલું બધું ટેમ્પરેચર હોય તો કોઈ પણ મેટલ હોય મિત્રો, એ મેટલ ત્યાં આગળ સસ્ટેન થઈ જ ના શકે, ત્યાં ટકી જ ના શકે, એ પોતે જ ત્યાં આગળ ઓગળી જાય. તો આ પછી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આપણને મળે, જે ચુંબકીય ક્ષેત્ર મળે, એ કેવી રીતે પોસિબલ છે? ક્લિયર? કોરનું ટેમ્પરેચર એટલું છે કે ત્યાં કોઈ દ્રવ્ય ધરાવતું મેગ્નેટ મૂકશો, મેટર વાળું, એટલે કોઈ પણ બાર ગજ્યો ચુંબક મૂકશો તો એ ત્યાં રહી જ નહીં શકે મિત્રો. તો કેવી રીતે આની અંદર આ ગજ્યો ચુંબક રહી શકે? એટલે અહીંયા લખું છું કે તાપમાન વધુ હોવાથી કોઈ પણ ધાતુનો બનેલો ગજ્યો ચુંબક અસ્તિત્વ ધરાવી ન શકે. ક્લિયર? તો હવે આપણી જે આ બિલીફ હતી નંબર 1, શું માન્યતા? જો યાદ રાખજો 100% રીઝન નથી મળ્યું, પણ એવું સમજી લો કે 99.99% મળ્યું છે, પણ 100% તો હજુ નથી જ મળ્યું. કારણ કે ઘણા બધા હજુ દિવસે દિવસે એટલા બધા ચેન્જીસ થઈ રહ્યા છે ને, તો એ લોકોને જે એમની બિલીફ સિસ્ટમની અંદર જે બિલીફ માન્યતાઓમાં ગોઠવાઈ ગયું છે એ ઘણી વખત ખોટું પડે છે. એટલે સૌથી પહેલા પહેલી માન્યતા શું હતી? તો કે પૃથ્વીના અંદરના ખૂબ ડીપમાં એટલે સેન્ટર પર બહુ મોટું હ્યુજ રાક્ષસી અતિ વિશાળ ચુંબક હોવું જોઈએ. બરોબર? પણ અંદરનો ગર્ભ એટલો ટેમ્પરેચર એટલું છે કે એને કાઇનેટિક એનર્જી મળી જ ના શકે. એટલે શું થાય? અરે કાઇનેટિક એનર્જી તો પુષ્કળ હોય કે ટેમ્પરેચર વધારે છે, પણ આ ટેમ્પરેચરને કારણે શું થશે? તો એ ગજ્યો ચુંબક ત્યાં અસ્તિત્વ ધરાવી નહીં શકે. બરાબર? તો એક આ માન્યતા આપણી સાચી પડતી નથી. તો બીજી માન્યતા કઈ હોઈ શકે કે જે મહદ અંશે સાચી છે, એની ચર્ચા કરી લઈએ. તો બીજી માન્યતા શું છે એ જોઈ લઈએ કે પૃથ્વી જે છે ને એ આ રહી, જોજો ધ્યાનથી. અને આ અક્ષ ઉપર એ શું કરે છે? ભ્રમણ કરે છે. કેટલી કોણીય ઝડપથી એ આપણે બતાવી દઈએ. આટલી કોણીય ઝડપથી એ ભ્રમણ કરે છે. હવે બીજી થિયરી જે છે, બીજી માન્યતા જે લગભગ મહદ અંશે સાચી છે, શું છે એ પણ જોઈ લઈએ. હવે જુઓ, એવું કહ્યું કે પૃથ્વીનું જે ગર્ભ છે, ગર્ભ એટલે આપણે એવું સમજી શકીએ કે આટલો પોર્શન એનો ગર્ભ હોઈ શકે. તો એવું કે છે કે આ જે પેટાળ છે, સરસ પેન લઈ લો, એક જ મિનિટ. આ જે છે પૃથ્વીનો ગર્ભ છે, બરાબર? હવે થિયરી એવું કહે છે કે આ જે હું જે અત્યારે હાઇલાઇટ કરી રહ્યો છું યલો કલરમાં, એ ગર્ભની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મેટલ્સ છે. સમજ્યા? આ ગર્ભની આ ગર્ભ જે છે, આ ગર્ભ વિસ્તાર જે છે એની આ બહારનો એક ભાગ, એટલે આના એકચ્યુઅલી કોર આ રહ્યો એવું કહી શકાય, પણ એનો બહારનો વિસ્તાર, એટલે આપણે એને ગર્ભ જ કહીએ છીએ. તો પેટાળની અંદર, પેટાળમાં ગર્ભની આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાહી ધાતુઓ છે, લિક્વિડ મેટલ્સ જેને કહીએ છીએ. આ કઈ છે? તો કે મોટા ભાગે આ લોખંડ, નિકલ, આવી બધી મેટલ્સ છે. ચલો ધ્યાનથી. હવે તમે મને એવું કહો કે તમે ચકડોળમાં બેઠા હો ને ચકડોળ ફરતું હો, તો તમે ફરો જ છો ને? તો એવી રીતે આ પૃથ્વી પણ જો એની કક્ષીય ગતિ કરતી હોય, આ ધરીની અક્ષ પર જો એ પોતે ભ્રમણ કરતી હોય. હવે ધ્યાન આપજો, હું જે બતાવવા જઈ રહ્યો છું તે
જો જો પૃથ્વી છે, પૃથ્વી જો ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય તો એની અંદર રહેલી આ જે લિક્વિડ મેટલ્સ છે, લિક્વિડ મેટલ્સ પણ ભ્રમણ કરે છે. ક્લિયર? હવે શું થાય છે એ પણ યાદ રાખજો. તો કે આ જે ધાતુ છે એ ધાતુના પરમાણુઓ, આ જે ધાતુ છે એના પરમાણુઓ ગર્ભમાં તાપમાન વધારે છે, એટલે ગર્ભમાં તાપમાન વધુ હોવાથી પોતે 3/2 kBT અનુસાર, તમને ખબર છે આ ઇક્વેશન્સ જે છે એ કોને સમતુલ્ય છે? ધેટ ઇઝ હાફ mv² ને સમતુલ્ય છે. એટલે આ પરમાણુઓ જે ગર્ભમાં તાપમાન વધારે છે, અને તાપમાન વધારે છે તો અહીંયા ટેમ્પરેચર વધારે અને અહીંયા ટેમ્પરેચર વધારે હોય તો આ જે ધાતુ પરમાણુઓ છે એમના મોલેક્યુલ્સ, એમના પરમાણુઓ જે છે એમની ગતિ ઉર્જા વધારે હોય. એટલે આ પરમાણુઓ તાપમાન વધારે હોવાથી 3/2 kT અનુસાર કે જે ધેટ ઇઝ વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ હાફ mv² પ્રમાણે વધુ માત્રામાં ગતિ ઉર્જા ધરાવે. હવે શું થશે? આ જે અણુ એ બહારથી એનર્જી મેળવશે, હાફ mv² કાઇનેટિક એનર્જી મેળવશે, એટલે એનો જે મોલેક્યુલ્સ હશે, એનો જે પરમાણુ હશે, એ પરમાણુ છે એ પોતાનામાંથી આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને મુક્ત કરે અને પોતે ધન આયન બની જાય. આ તો થિયરી તમને કેમિસ્ટ્રીમાં ખબર છે કે કોઈ પણ એટમ્સ, કોઈ પણ પરમાણુ હોય, એ પરમાણુ છે એ પરમાણુમાં આ વસ્તુ બને. એક તો એ ધન આયન બને અને પ્લસ એક ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ પોતે ધન આયન બની જશે. તો આના ગર્ભમાં બીજું કંઈ નહીં, આયનો અને ઇલેક્ટ્રોન્સ ગતિ કરે છે. કેવી ગતિ? પાછી કોણીય ગતિ. કોણીય એટલે કેવી ગતિ? વર્તુળાકાર ગતિ કરે છે. રાઈટ? હું બતાવું છું, જોજો. આના ગર્ભની અંદર પૃથ્વી આમ ફરે છે તો આની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ કે જે વિદ્યુતભાર ગતિ કરે છે એ વિદ્યુતભાર ગતિ કરતા 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 આ રીતે ગતિ કરે છે. હવે તમને ખબર છે કે વિદ્યુતભાર જો આમ ગતિ કરતું હોય તો વિદ્યુતભાર જો આમ ગતિ કરતું હોય તો આ ડિરેક્શનમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? તો એનો મતલબ એ કે આ જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તો આ જે છે એ વિદ્યુત ભારની ગતિને કારણે નિર્માણ પામતા વિદ્યુત જે પ્રવાહ છે એ પ્રવાહના બંધ ગાળા મળે. આ એક જ ગાળો દર્શાવ્યો છે. જો આવા એક ઇલેક્ટ્રોન ફરે તો આઈ મળે, બીજો ફરે તો બીજો આઈ, ત્રીજો ફરે તો ત્રીજો આઈ, તો ઘણા બધા વર્તુળાકાર વિદ્યુત પ્રવાહની લૂપ્સ આની અંદર મળે. અને આની અંદર વિદ્યુત પ્રવાહની લૂપ મળે તો જો એ વિદ્યુત પ્રવાહ મિત્રો આ રહ્યું, બરાબર. અને આમાં જો વિદ્યુત પ્રવાહની ડિરેક્શન આવી મળે તો તમે મને કહો કે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ મળે? તો જો જે દિશામાં વિદ્યુત પ્રવાહ ગાળા હોય, આમ છે તો આપણે આંગળી મૂકવાની, તો અંગૂઠો નીચે જાય તો નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર મળે. અને આ રીતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યું. અહીંયા નોટ અ સિંગલ મેટલ ઇઝ ધેર, હ્યુજ મેટલ્સ છે, ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે, ખૂબ ગણી ન શકાય, આંકડો નથી મળી શકતો એટલા પ્રમાણમાં આની અંદર ઇલેક્ટ્રોન્સ છૂટા પડે છે. કારણ કે મેટલ્સ છે, મેટલ ગરમ થશે એટલે આયનીકરણ થશે એનું. આને ધીસ ઇઝ કોલ્ડ પ્રોસેસ ઓફ આયોનાઇઝેશન. ધીસ ઇઝ આયનીકરણ થશે એટલે આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત થશે. અને પૃથ્વી ગતિ કરે છે તો આ લિક્વિડ પણ ગતિ કરે, અને લિક્વિડ ગતિ કરે તો એક પ્રવાહનું નિર્માણ કરે. એ પ્રવાહના બંધ ગાળા જે છે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. અને એ જ ચુંબકીય ક્ષેત્ર એટલે બીજું કોઈ નહીં, એ જ ચુંબકીય ક્ષેત્ર એટલે આપણી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ છે, બીજું કશું જ નથી. ક્લિયર? તો આ રીતે પૃથ્વીને મેં આમ ભ્રમણ કરતા બતાવી છે, તો મેં ઇલેક્ટ્રોનને આમ ભ્રમણ કરતા બતાવ્યા છે. તો વિદ્યુત પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં એટલે મેં આમ બતાવી છે. તો વિદ્યુત પ્રવાહ આમ બતાવ્યો છે તો ચુંબકીય ક્ષેત્ર મને નીચે તરફ મળે. તો આ થઈ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ.
ક્લિયર? સો ધીસ ઇઝ એકચ્યુઅલી બેઝિક થિયરી. 100% સાચી નથી, પણ અત્યાર સુધી આપણી પાસે કોઈ નવી થિયરી જ્યાં સુધી આપણી પાસે ન હોય ત્યાં સુધી આપણે આ થિયરી આપણે યાદ રાખવાની છે. રાઈટ? તો તમને એવું થાય કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું ક્ષેત્ર રેખાઓ કેવી રીતે મળે? તો કે અંદર સૌથી પહેલી બિલીફ સિસ્ટમમાં શું આવ્યું તો કે અંદર પેલો હ્યુજ બહુ મોટો ડાયપોલ્સ છે, ગજ્યો ચુંબક છે, અને એને કારણે ક્ષેત્ર રેખા મળે છે. પણ એ ક્ષેત્ર રેખાઓ તો ટેમ્પરેચર વધારે હોવાના કારણે અસ્તિત્વ ધરાવે જ નહીં, તો એ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરવાનો પ્રશ્ન નથી. પછી એક બીજી થિયરી આવી કે ગર્ભની અંદર એટલી બધી મેટલ્સ છે જે કાઇનેટિક એનર્જી ધરાવે, એટલે એનું આયનાઇઝેશન થાય. કારણ કે કોઈ પણ ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે શું જોઈએ? ઉર્જા જોઈએ. તો એને ઉર્જા આપી દે છે. કાઇનેટિક એનર્જી છે એટલે એને ઉર્જા મળે છે, ઉર્જા મળે છે તો એમાંથી મુક્ત થાય. મુક્ત થઈ ગયો તો આયન બની ગયો, આ જ બધા ગતિ કરી પ્રવાહનું નિર્માણ કરે ને આ જ પ્રવાહના બંધ ગાળાઓ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે ને એ જ ચુંબકીય ક્ષેત્ર એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. અને એનું મૂલ્ય જે છે દેટ ઇઝ 10⁻⁵ ટેસ્લા. અને આ ચુંબકીય ક્ષેત્રની ઇન્ટેન્સિટીમાં ફેરફાર થાય તો શું થાય એ બહુ જ લેટર ઓન આપણે આપણું 8મું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એની અંદર બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું અને બહુ સરસ વાર્તાઓ કરીશું. આપણી ડેફિનેટલી હું તમને શ્યોરિટી આપું છું કે તમને બહુ મજા આવશે. બરાબર છે? તો આટલી મેટર્સના પોઈન્ટ આઉટ બંને આ જેટલા લખાય છે પોઈન્ટ આઉટ લખી રાખજો. આ હિસ્ટ્રી નથી, પણ આની અંદરથી એમસીક્યુ પૂછી શકે અથવા તો તમારો બેઝિક કોન્સેપ્ટ તમને બહુ જરૂરી છે. કારણ કે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર તો આ નિર્માણ તો થઈ ગયું કે ભાઈ આ ખબર પડી ગઈ કે આ કારણથી થાય છે, પણ આ ચુંબકીય ક્ષેત્ર જુદા જુદા સ્થળે એનું મૂલ્ય જુદું જુદું હોય તો એ શોધવું હોય તો કયા પેરામીટર્સ, કયા પ્રાચલોને આપણે ધ્યાનમાં રાખવા પડે મિત્રો. તો એની ડિટેલ્સમાં હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે આપણને JEE નીટ માટે બહુ જ અગત્યનો ટોપિક છે, એક્ઝામ્પલ્સ માટે બહુ જ અગત્યનો ટોપિક છે. બરાબર? તો એ તમારે ભૂલવાનું નથી. તો આટલી વસ્તુ ખાસ તમે લોકો લખી લો. ઓકે? ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈ રહ્યા છીએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ કેવી રીતે છે, એની શું બિલીફ, એની માન્યતાઓ શું હતી, એ બધી આપણે ચર્ચા કરી લીધી. હવે આપણે જોવા જઈ રહ્યા છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી મળે. આકૃતિમાં તો તમે જોઈ શકતા જ હશો કેમ આ રીતે મળી. આ બધી જ ડિટેલમાં ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. અને આ ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ સ્થળે તમારે શોધવા માટે એનું વર્ણન કરવા માટે જે બેઝિક પેરામીટર્સ, પ્રાચલોની તમારે જરૂર પડે છે એને આપણે પૃથ્વીના ભૂચુંબકીય જીઓમેગ્નેટિક કમ્પોનન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. તેવા 3 કોમ્પોનન્ટ આપણે ભણવાના છે. પણ સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે થોડુંક સમજી લઈએ આપણે. બરાબર? તમે ચુંબકીય સોય બધાએ જોઈ છે. કેવી હોય ચુંબકીય સોય? તમે જોશો તો કે એ ચુંબકીય સોય સામાન્ય રીતે આવી હોય છે. તમને ખ્યાલ હોય તો ઓકે, બહુ ફાઇન ડ્રો કરી છે યાર, કઈ વાંધો નથી. લો, ઓકે. તો આ જે છે ચુંબકીય સોય છે અને એનો આ જે છેડો હોય ને દેટ ઇઝ S, અને આ જે છેડો છે જે ડાર્ક પાર્ટ હશે ને દેટ ઇઝ કોલ્ડ N પોલ, N ધ્રુવ. આ ચુંબકીય સોય જે છે એનો આ દક્ષિણ અને ઉત્તર આ રીતે ઓળખાય છે. રાઈટ? અને ચુંબકીય ક્ષેત્ર આ જે ડાયપોલ, આ ચુંબકીય ડાયપોલ થઈ ગઈ અને ડાયપોલની દિશા મેં તમને આગળ પણ કહ્યું દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ. યાદ રાખજો હંમેશા ચુંબકીય સોય પૃથ્વી પરના કોઈ પણ સ્થળે હંમેશા એવી જ રીતે ગોઠવાશે કે એનો N જે છે ને, N ધ્રુવનો આ જે આ એરો બને ને, આ એરો બને છે ને, બોર્ડર બતાવું, એરોની બોર્ડર બતાવું છું ખાલી. જુઓ, આ જો આ એરો થયો, એ એરો અને આ એરો બંને સેમ ડિરેક્શનમાં હોય, આટલું યાદ રાખવાનું. ક્લિયર? તમારે કોઈ જો આ વસ્તુ મેઇન છે આખા ચેપ્ટરમાં, આ વસ્તુ બહુ ક્લેરિટી તમારે રાખવાની છે. સોય આ રીતે ગોઠવાય તો સમજી લેવાનું કે આ નીડલનો આ તીર આવો બને તો અહીંયા તો એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવે. ઉત્તર ધ્રુવ હંમેશા ચુંબકીય ક્ષેત્રના તીરની દિશામાં તમારે મૂકી દેવાનો. ક્લિયર છે અહીં સુધી? મને નહીં લાગતું કે હવે તમને કઈ કન્ફ્યુઝન થશે. તમે જુઓ મિત્રો, સૌથી પહેલા તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ગજ્યા ચુંબકની ક્ષેત્ર રેખાઓ સાથે મળતી આવે છે. ક્લિયર? હવે બાર મેગ્નેટની તો તમે જોઈ જ છે, ગજ્યા ચુંબકની વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે પહેલા જ લેક્ચર્સની અંદર આપણે બધી ચર્ચા કરેલી છે, એટલે તમે જોયું છે. એટલે પૃથ્વી જે છે
એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબકની જોઈ છે આ જે છે ને આ પૃથ્વી દેખાય છે તમને ડાર્ક શેડેડ ભાગ એને કાઢી મૂકી દો સાઈડ પર એને કાઢી લો તો ગજ્યો ચુંબક વધશે ને ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ શું હતી એન માંથી નીકળે ને એસ માં દાખલ થાય ને અંદરથી અહીંયા બહાર આવે ક્લિયર છે તો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ગજિયા ચુંબક ની જે ક્ષેત્ર રેખાઓ છે એમની સાથે મળતી આવે છે ઓકે ચુંબકીય સોય હંમેશા બે જ બિંદુઓ પાસે ગોઠવાશે હવે શું કર્યું આપણે જોજો ધ્યાનથી આપણે ચુંબકીય સોય આ ચુંબકીય સોય ને આ ક્ષેત્ર રેખાઓ કેવી રીતે ડ્રો થઈ આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે મળી તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે ગજિયા ચુંબકને જો કન્સિડર કરીએ તો આપણે આ રીતે અને આ રીતે ક્ષેત્ર રેખાઓ આપણે કન્સિડર કરી હવે જ્યારે આપણે ચુંબકીય સોયને દાખલા તરીકે આ પોઈન્ટ ઉપર મૂકીએ છીએ જોજો ધ્યાનથી આ પોઈન્ટ પર આ પોઈન્ટ ઉપર મૂકીએ છીએ તો આ સોયનો જે ઉત્તર ધ્રુવ છે સોયનો ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવ ક્ષેત્ર રેખાની દિશામાં ગોઠવાય જો આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આ રહી આમ છે અને આ અહીંથી બહાર નીકળે છે તો જોઈ લો આ આપણો એન છે આ આપણો એસ છે તો એન ની દિશા આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગઈ એવી રીતે આ જ નીડલને હું અહીંયા મૂકું જોજો ધ્યાનથી અહીંયા મૂકું તો શું થશે તો કે ચુંબકીય સોયની આ ક્ષેત્ર રેખા આમ બહાર આવે છે તો આ ઉત્તર જ હોય તો આ દક્ષિણ જ હોય ક્લિયર એટલે ચુંબકીય સોય બે બિંદુ પાસે હંમેશા શિરોલંબ ગોઠવાય ને એ બે બિંદુ એટલે આ રહ્યા યાદ રાખજો નંબર 2 ચુંબકીય સોય જે બે સ્થળોએ શિરોલંબ અથવા ઉધ્વ ગોઠવાય તે સ્થળોને ધ્રુવો કહેવાય અને એ પણ યાદ રાખો જે સ્થળ પાસે ચુંબકીય સોયનો ઉત્તર છેડો આ ઉત્તર છેડો પૃથ્વીની સપાટી તરફ રહેલો હોય જો આ છેડો છે પૃથ્વીની સપાટી તો પૃથ્વીની સપાટી અહીંયા છે આ ચુંબકીય સોય અહીંયા મૂકી તો એનો ઉત્તર છેડો ચુંબકીય ક્ષેત્ર સપાટી પૃથ્વીની સપાટી તરફ નથી દૂર છે પણ આ જે છે એ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીની સપાટી તરફ છે તો યાદ રાખો જે સ્થળ પાસે ચુંબકીય સોયનો ઉત્તર છેડો પૃથ્વીની સપાટી તરફ રહેલો હોય તેને ચુંબકીય ઉત્તર ધ્રુવ મેગ્નેટિક નોર્થ પોલ કહેવાય સો this point is called north magnetic pole તો આ મુદ્દા લખું છું એ નોટ્સ જ બનાવું છું તમારી તો જે સ્થળ પાસે ચુંબકીય સોયનો ઉત્તર છેડો પૃથ્વીની સપાટી હવે તમને એવું લાગે તમે આમ કેમ ગોઠવી એટલે વિચારો ને યાર આ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ આ ચુંબકના કયા ધ્રુવને આકર્ષે એસ ને તો એસ એન ને આકર્ષે આ એન છે તો અહીંયા એસ ને જ આકર્ષે તો આ ચુંબકીય સોય બાય ડિફોલ્ટ આ રીતે જ ગોઠવાય આ બે સ્થળ પાસે કારણ કે સી એન એટલે તમે આ જે ચુંબકીય સોય છે ને એને આવી રીતે કલ્પના કરો ચાલો આવી રીતે આ ચુંબકીય સોય તો તમારા એન પોલ છે તમારા પગ થયો રાઈટ ક્લિયર થાય છે ને તો અહીંયા એ વ્યક્તિ ઊંધો જ ઉભો રહેવાનો છે એ વ્યક્તિ આ વ્યક્તિ જેવો છે એવો અહીંયા નહીં ગોઠવાય પગ અહીંયા જ આવશે અને માથું અહીંયા જ આવશે અહીંયા માથું અહીંયા પગ જ આવશે ઓકે તો તમારે ખાલી આટલું યાદ રાખવું જે સ્થળ પાસે ચુંબકીય સોયનો ઉત્તર છેડો પૃથ્વીની સપાટી તરફ હોય તે છેડાને ચુંબકીય ઉત્તર ધ્રુવ ઇંગ્લિશમાં એને કહીએ છે મેગ્નેટિક નોર્થ પોલ કહેવાય ઓકે
અને આનાથી ઓપોઝિટ જે સ્થળ પાસે ચુંબકીય સોયનો દક્ષિણ છેડો પૃથ્વીની સપાટી તરફ ગોઠવાય તેને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહેવાય. So this point is called, that is SM. Clear? અને બીજી વસ્તુ પૃથ્વીનો ઉત્તર ચુંબકીય ધ્રુવ અને દક્ષિણ ચુંબકીય ધ્રુવ જ્યાં છે એને જ આપણે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ આપણે કહીએ છીએ. બરાબર? તો આ જે પોઈન્ટ છે એને જ આપણે NG, G ફોર જીઓગ્રાફિક, અને આ જ પોઈન્ટ છે એને આપણે SG તરીકે ઓળખીશું. રાઈટ? સો આની અંદર M ફોર મેગ્નેટિક અને G ફોર જીઓગ્રાફિક. હવે બહુ સરસ ચેન્જ આવી રહ્યો છે, જોજો ધ્યાનથી. અહીંયા ધ્યાન આપજો. તમે એવું ના સમજતા કે આ જે છે બધું પતી ગયું. એકચ્યુઅલી શું થાય છે, જો ક્ષેત્ર રેખાઓ આ રીતે મળી તો આ જે છે એને આપણે નામ આપી દીધું એની ચુંબકીય અક્ષ. આ જે છે ને એને નામ આપી દીધું આપણે ચુંબકીય અક્ષ. બરાબર? પણ પૃથ્વી જે છે એ પૃથ્વી ભ્રમણ છે, એ ભ્રમણની જે એકચ્યુઅલ અક્ષ છે એ મિત્રો આ રહી. હું હજુ આને કંઈક ડાર્ક સ્કેચ પેનથી 1 મિનિટ ડાર્ક કરી જોઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ જે છે ને એ પૃથ્વીની જીઓગ્રાફિક અક્ષ છે. આને આપણે શું કહીએ છીએ? પૃથ્વીની ભૌગોલિક અક્ષ. એટલે આ જે છે ચુંબકીય અક્ષ અને આ જે છે એને આપણે કહીએ છીએ ભૌગોલિક અક્ષ. ઓકે? સો ડિટેલમાં ફરી આપણે આખી ફિગર પર બધી જ વસ્તુ આપણે ફરી મેન્શન કરી અને આપણે બીજી વસ્તુ ડિસ્કસ કરીએ છીએ. તો આ જે ભૌગોલિક અક્ષ જે છે અને આ જે ચુંબકીય અક્ષ છે એ બંને એકબીજા પર મેચ નથી થતી. બંને એકબીજા સાથે કંઈક એંગલ બનાવે છે અને એ એંગલ જે છે એ તમારે શોધવો હોય મિત્રો તો એ તમને આ રીતે મળશે. જુઓ આ જે છે એ આપણી ચુંબકીય અક્ષ થઈ ગઈ અને ચુંબકીય અક્ષ અને ભૌગોલિક અક્ષ જે એંગલ બનાવે છે એ એંગલ મિત્રો એટલે આ એંગલ. અને યાદ રાખજો આ જે એંગલ છે એ 11.3 ડિગ્રી, બરાબર? 11.3 ડિગ્રી જેટલો બે વચ્ચે એંગલ હોય છે. ઓકે? તો યાદ રાખજો પૃથ્વીની ભૌગોલિક અક્ષ અને પૃથ્વીની ચુંબકીય અક્ષ એકબીજા સાથે 11.3 જેટલો ડિગ્રીએ નમેલી છે. રાઈટ? અને તમને એ પણ ખબર છે કે આ જે પોઈન્ટ છે આ બંને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે. તો ઉત્તર ધ્રુવ ઉપર અહીંયા ઉત્તર કેનેડા છે અને દક્ષિણ ધ્રુવ પાસે અહીંયા એન્ટાર્કટિકા છે. અને કેટલા અક્ષાંશ રેખાંશ પર છે એના આંકડા પણ આપણને ટેક્સ્ટ બુકની અંદર મિત્રો આપી દીધેલા છે. ક્લિયર? તો જે આપણે ચર્ચા કરી કે લોખંડ નિકલની કારણે ગતિને કારણે જે પ્રવાહનું નિર્માણ થાય અને એ ઇફેક્ટને પણ બહુ સરસ નામ આપ્યું છે, દેટ ઇઝ ડાયનેમો અસર. એને કારણે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય અને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મિત્રો આ રહી. ઓકે? સો આના પરથી હજુ આગળ આપણે બીજા પોઈન્ટ્સ ડિફાઇન કરીએ છીએ, જોઈએ. ચાલો આ 4 પોઈન્ટ્સ હમણાં લખીને 4 પોઈન્ટ્સ જે છે એ લખી લો અને પછી આગળ આપણે બીજી ચર્ચા કરીએ છીએ. જુઓ બરાબર. પાંચમો પોઈન્ટ શું હતો? પાંચમો પોઈન્ટ કે પૃથ્વી જે કન્ક્લુઝન નીકળ્યું છે કે પૃથ્વી જે છે એનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ
એ જ આપણો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. અને પૃથ્વીનો જે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે એ જ આપણો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. ક્લિયર? તો આ જે અક્ષ છે એને નામ આપ્યું હતું આપણે ચુંબકીય અક્ષ. અને આ જે છે એને આપણે કહીએ છીએ ચુંબકીય વિષુવવૃત્ત. આ જે છે એ છે તમારું ચુંબકીય વિષુવવૃત્ત. બરાબર? અને આ જે ટર્મિનલ છે એને નામ આપ્યું હતું આપણે, અહીંયા આપણે શું નામ આપ્યું હતું? ધેટ ઇઝ, યાદ કરો, સાઉથ દક્ષિણ ધ્રુવ છે ને, એટલે તમારું આ જે છે ધીસ ઇઝ યોર એસ મેગ્નેટિક અને ધીસ ઇઝ યોર એન મેગ્નેટિક. ઓકે? અને જે આપણે પેલું ચર્ચા કરવા ગયા કયું, એક મિનિટ હું સ્કેલ લઈ લઉં જરા. સ્કેલ પણ હવે ટેબલ પર ખસતી નથી બિચારી, એ પણ એટલી ઘસાઈને લીસી થઈ ગઈ છે. ચાલો, તો આ જે છે ને ધીસ ઇઝ યોર જ્યોગ્રાફિક અક્ષ. બરાબર? તો આ જે છે એને આપણે કહીએ છીએ ભૌગોલિક અક્ષ. ભૌગોલિક અક્ષ, આ ચુંબકીય અક્ષ. અને આ જે પોઈન્ટ છે એ જે છે એ તમારો થશે NG. અને આ જે પોઈન્ટ છે, આ ફિગરો બધી વ્યવસ્થિત ડ્રો કરજો, તૈયાર કશું જ નહીં મળે એ બી યાદ રાખજો. મેં તમને આગળ પણ કહ્યું છે ધીસ ઇઝ SG. બરાબર? અને બીજો મુદ્દો આપણે જે લખ્યો કે બંને અક્ષ જે છે એટલે કે ભૌગોલિક અક્ષ, બરાબર, કે આપણા ડાયપોલની જે આપણી આ ડાયપોલની અક્ષ કહેવાય એટલે કે ચુંબકીય અક્ષ. પૃથ્વીની આ જે ભ્રમણ અક્ષ છે એ એક રેખાસ્થ નથી. બરાબર? એટલે ચુંબકીય અક્ષ અને ભૌગોલિક અક્ષ, કૌંસમાં એને લખીએ છીએ ભ્રમણ અક્ષ, એ એક રેખસ્થ નથી, પરંતુ ટિલ્ટેડ છે, એકબીજાથી સહેજ નમેલી છે, એકબીજા સાથે 11.3 ડિગ્રી જેટલો ખૂણો બનાવતી દિશામાં ગોઠવાયેલ છે. ક્લિયર અહીં સુધી? એટલે આમાં અત્યારે તમારે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, પણ આટલી મેટર તમારે આના માટે ખૂબ અગત્યની છે. હવે એ પણ યાદ રાખજો. જોજો, પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, હવે ધ્યાનથી જુઓ, પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે તમે આકૃતિ પરથી તમે મને કહો ને કે કઈ ડિરેક્શનમાં તમને એની ક્ષેત્ર રેખાઓ દેખાય છે? બોલો, એની ક્ષેત્ર રેખાઓ તમને કઈ દિશામાં દેખાય છે? તમે મને વિચારીને જવાબ આપો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. બોલો, પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ ગજ્યા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓથી વિરુદ્ધ છે. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજ્યા ચુંબક ની ક્ષેત્ર રેખાઓ ની દિશાઓથી વિરુદ્ધ છે. હવે તમને યાદ છે ગજ્યા ચુંબકમાં શું હતું? ગજ્યા ચુંબકમાં યાદ કરો, ગજ્યા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી, ગજ્યા ચુંબકની લખીએ આપણે કોઈ જગ્યા ઉપર એટલે તમને ખાલી સરળતા રહે કે ગજ્યા ચુંબક માટે શું હતું. ક્યાં લખું? અહીંયા લખું. ચલો, ગજ્યા ચુંબક માટેની ક્ષેત્ર રેખાઓ શું હતી? ગજ્યા ચુંબક માટેની યાદ છે? N2S આઉટસાઇડ અને S2N ઇનસાઇડ. આ આપણે ખાલી લખવા, આ સમજવા માટે છે. આ એક્ઝામ અહીંયા લખવાની જરૂર નથી. જ્યારે આની ચુંબકીય ક્ષેત્ર રેખા જુઓ, દક્ષિણ બહારની સાઈડ કેવી છે? દક્ષિણથી ઉત્તર છે. જ્યારે બહારની સાઈડ અહીંયા કઈ હતી? N2S, તો અહીંયા કઈ છે? S2N. જુઓ ધ્યાનથી, વિરુદ્ધ છે. એટલે કે બહારની તરફ આ ક્ષેત્ર રેખાઓ
ચુંબકીય દક્ષિણ ધ્રુવથી નીકળી ચુંબકીય ઉત્તર ધ્રુવ સુધી જાય છે. તો અંદર બદલાઈ જશે ને, અંદર કઈ આવશે? S2n આવશે. અરે અંદર કઈ આવશે? N2S આવશે. ક્લિયર થાય છે ને? અને પૃથ્વીની અંદર તે ઉત્તરથી દક્ષિણ તરફ હોય. પણ યાદ રાખજો, આવી ક્ષેત્રરેખા મળી એટલા માટે આપણે એની અંદર આવી ક્ષેત્રરેખા જે છે ગજ્યા ચુંબકની છે, એટલે આપણે અહીંયા ગજ્યો ચુંબક મૂક્યો. અને જુઓ તમે ગજ્યો ચુંબક આપણે કેવી રીતે મૂક્યો. આ ગજ્યો ચુંબક આપણે પછી મૂક્યો છે મિત્રો. પહેલા ક્ષેત્રરેખાઓ શોધી તો આપણને આવી રીતે મળી. તો આવી રીતે મળે એટલે આને જો ગજ્યા ચુંબક સાથે સરખાવવું હોય તો ગજ્યો ચુંબકની ક્ષેત્રરેખાઓ કઈ છે? એન્ડમાંથી નીકળે તો ગજ્યા ચુંબક અહીંયાથી, જો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર અહીંથી નીકળે, અહીંયા દાખલ થાય. જો અહીંયાથી નીકળે છે અને અહીંયા દાખલ થાય, બરાબર. એનો મતલબ એ કે ગજ્યો ચુંબકની અંદર એવી રીતે વિચારવો પડે, આ કાલ્પનિક છે, આ છે નહીં, એને એવી રીતે વિચારવું પડે કે એનો નોર્થ પોલ અહીંયા, નોર્થ પોલ જે છે આના સાઉથ પોલ સાથે આવે. ગજ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ ભૌગોલિક કે ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરફ આવે તો અને તો જ એમાંથી ક્ષેત્રરેખાઓ આમ બહાર નીકળેલી આપણે કન્સિડર કરી શકીએ. તો જો આ થિયરી છે એ આ ગજ્યા ચુંબક માટે સાચી જ છે. આઉટસાઇડ કઈ છે? આઉટસાઇડ કઈ છે? N2S. જો N2S આઉટસાઇડ, અને અંદર S2n, તો અંદર S2n. પણ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ એના માટે વિરુદ્ધ. એટલે આ તો આપણી કાલ્પનિક છે. એટલે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ જે છે એના માટે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની. અને આ ફિગર હંમેશા યાદ રાખો કે નીચેથી આમ ઉપર જાય, બરાબર. તમારે આટલું યાદ રાખવાનું કે પૃથ્વીનો ગોળો હોય તો આપણે, તમને ખબર છે કોઈ પણ જગ્યાએ આમ કરીએ તો આપણે આમ રાખીએ છીએ, આમ હાથ રાખીએ, તો તમારે એવું સમજવાનું કે ક્ષેત્રરેખાઓ છે ને અહીંયાથી આમ જાય છે, એટલે નીચેથી આમ ઉપર જાય છે, એટલું તમારે સમજવાનું. એટલે ક્ષેત્રરેખાઓ નીચેથી ઉપર જાય એટલે તીર બતાવી જ દેવાના, બરાબર. અને તમે જુઓ કે અહીંયા ક્ષેત્રરેખા અહીંયા અંદર જાય તો અહીંયાથી એ બહાર આવે. અને ચુંબકીય સ્વર કેવી રીતે ગોઠવાય છે આ બિંદુ પાસે એની પણ આપણે ચર્ચા કરી લીધેલી છે. બોલો, કઈ ડાઉટ અહીંયા સુધી? ક્લિયર છે? ઓકે. તો આ જે છે ચુંબકીય અક્ષ, તો આ થઈ ગયો ચુંબકીય વિષુવવૃત્ત. આ જો ભૌગોલિક અક્ષ હોય તો આપણને ભૌગોલિક વિષુવવૃત્ત પણ મળે. એ આ રહ્યું, જુઓ બતાવી દઉં, એ પણ તમને એવું બી બે ચુંબકીય અક્ષ અને બે વિષુવવૃત્ત અક્ષ મળે આપણને, જોઈ લો. અને જે બંને એકબીજાને કેવી હોય, 90 ડિગ્રી જ હોય, એટલે તમારે એ પ્રમાણે દોરી જ દેવાનું. હા, ભૌગોલિક આ જે છે ધીસ ઇઝ કોલ્ડ ભૌગોલિક વિષુવવૃત્ત. આને પણ આપણે કહીએ છીએ ભૌગોલિક વિષુવવૃત્ત. ઓકે, તો યાદ રાખો, આ ભૌગોલિક અક્ષ તો એનો ભૌગોલિક વિષુવવૃત્ત 90 ડિગ્રી, આ ચુંબકીય અક્ષ તો એનું ચુંબકીય વિષુવવૃત્ત 90 ડિગ્રી. હા, યાદ રાખજો સૌથી વધારે હવે જે આપણે ભણવા જવાના છીએ આગળના પેરામીટર્સ, એમાં તમારે આ બે ને ખાસ ધ્યાનમાં રાખવાનું. અને ફિગર હંમેશા આવી ડ્રો કરવાની, આવી ડ્રો નહીં કરવાની. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ નહીં બતાવવાની, આમ નહીં બતાવવાની, એને તમારે આમ જ બતાવવાની, આમ જ બતાવવાની, છે 83 જ બતાવવાની, 11.3 ડિગ્રી એ ભૂલાય નહીં. ક્લિયર છે? ક્લિયર? તો નોટ્સની અંદર કોપી કરી લો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સાથેના સંકળાયેલા જે મુદ્દાઓ છે જેની સૌથી વધારે તમને જરૂર પડવાની છે. ઓકે, તો પોઝ કરીને લખી.